જય માતાજી મિત્રો, હું છું સૌજી લાઠિયા। કારણ કે આજે છે બેસતું વરસ, તો તમામ મિત્રોને દિલથી બાપા સીતારામ અને નવા વર્ષની ખૂબ ખૂબ બધાય મારા સબસ્ક્રાઈબર મિત્રોને દિલથી બાપા સીતારામ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। તો મિત્રો આજે છે બેસતું વરસ, તો આપણે જો વહેલા જાગી જશે, બધા આ ઘરના બધાય વહેલા જાગી જશે અને બધાને અત્યારે મળવા જવાનું હોય, કારણ કે નવું વરસ છે, બેસતા વરસ છે। તો મિત્રો તમામ મિત્રોને સૌજી લાઠિયા તરફથી દિલથી બાપા સીતારામ, જય માતાજી। તો હાલો મિત્રો, આપણે અત્યારે બધાને હવે મળવા જવું છે। જય માતાજી, જય મેલડીમાં। કેમ છો બધા? મજામાં? મજામાં દશો? જે બેસતું વર્ષ તો બધાને હેપી ન્યુ યર। કેમ છો બધા? મજામાં? તો જો આપણે અત્યારમાં રંગોળી બનાવી છે, જો હું તમને બતાવું, હાલો। હાવ દેશી મોરલો બનાવ્યો છે, જોઈ આમે દેશી મોરલો બનાવ્યો છે રંગોળીમાં। અહીંયા રંગોળી કરી છે, પછી બારે બનાવી છે, જો અમારા કાનાભાઈ તૈયાર થઈ ગયા છે, જો અહીંયા મેં બારે રંગોળી બનાવેલી છે। કાનાભાઈ તૈયાર થઈ ગયા તમે? જો અમારા કાનાભાઈ તૈયાર થઈ ગયા છે, તૈયાર થઈ ગયા? જાઓ કઈ બાજુ જાઓ? આમ ક્યાં જાય? તો જો આવી રીતે અમારે આજનું બેસતું વર્ષ છે, એટલે આપણે ધાવણ છે માતાજીએ પગે લાગવા જઈશું, પછી અમુક બધાને મળવા જઈશું, આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય એને મળવા જવાનું હોય, તો આપણે તૈયાર થઈ જશે બી। તો તમે બધા કોમેન્ટમાં લખજો કે મારા દેશી મોરલા બાબતે લખજો કેમ છે કેમ નહીં। તો હાલો આપણે આગળના વિડીયોમાં એમ નામ જોયા કરજો, આપણે મળીએ આગળ। તો હાલો મિત્રો, આજે છે બેસતું વરસ, તો અમે નીકળી ગયા છીએ આજે સિંહોર જવા માટે નીકળ્યા છીએ। ત્યાં રીના કે ચા પીવી છે, તો રીના જો ચા પીવા બેસી ગઈ છે અને મેં ઓર્ડર આપ્યો છે, તો ચા પીને સિંહોર નીકળવું છે અને નાસ્તો તે મગાવી લીધો હારો। તો હવે રીના જો પોપી ચટણી ખમણ લીધા છે, નાસ્તો કરો બેસી જશે। અમારા માનસીબેન તો સમોસું ખાવું। તો હાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અત્યારે સિંહોર રાજનાથના મંદિરે। રાજનાથ એમાં જો આમ નવનાથ છે, સિંહોરની અંદર નવનાથ છે, એમાં અમે રાજનાથના મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરે દર્શન કરી અને પછી અમે જવાના છીએ મોંઘીમાના આશ્રમમાં। જો અહીંયા રાજનાથનું મંદિર છે, રાજનાથના મંદિરે દર્શન કરી અમે જવાનું છે મોંઘીમાના મંદિરે, કારણ કે નવનાથ છે, એમાં નોખી જગ્યાએ નવનાથ બેઠેલા છે। હવે બધા ઠેકાણ ફરીએ તો આખો દિવસ હોય જાય એમ તો, એટલે રાજનાથના મંદિરે દર્શન કરી એટલે એમ જવાનું છે હવે મોંઘીમાના મંદિરે। તો જો બેસતું વરસ છે એટલે બાપુ જો મંદિરમાં ભગવાનને હાર પણ ચડાવે છે અને રીના જો દર્શન કરીને બહાર નીકળી ગઈ છે। હાલો તો હવે અમે તે બધું નીકળીએ છીએ મોંઘીમાના મંદિર તરફ, હવે પ્રયાણ કરીએ છીએ। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ મોંઘીમાના મંદિરે। તો જો મોંઘીમાના મંદિરમાં ભગવાનને અણકોટ 56 ભોગ ધરેલા છે। જુઓ, તમામ મીઠાઈ ધરેલી છે, તમામ મીઠાઈ, બધી મીઠાઈ 56 કરતાં વધારે આપણે કહીએ ને 56 ભોગ ધર્યા ભગવાનને, પણ આ 56 ની બદલે ડબલ 56 ભોગ, કોઈ પણ મીઠાઈ બાકી નહીં હોય એટલી મીઠાઈ ધરેલી છે ભગવાનને। આ મોંઘીમાનું મંદિર છે, મોંઘીમાનો આશ્રમ, અમે ત્યાં અત્યારે પગી ગયા છીએ સિંહોરની અંદર। તો જો આવી રીતનું મંદિર છે મોંઘીમાનું। હજારો માણસો અહીંયા દર્શન કરવા આવે છે, એમાં આજે તો બેસતું વરસ છે એટલે પબ્લિક તો હોય જ। હજી તમને અહીંયા આગળ બીજા મંદિરના હું દર્શન કરાવું। જુઓ મહાદેવ, બહુ જબરજસ્ત આશ્રમ છે મોંઘીમાનો સિંહોરમાં।
જો રંગોળી પૂરી અને જો અહીંયા મોંઘીમાનો આ ફોટો છે. મોંઘીમાનો આ અસલ ફોટો છે, એના પણ દર્શન કરીએ. અને હવે આપણે બહાર નીકળીએ અને પહોંચી ગયા છીએ આપણે હવે પ્રસાદ લેવા માટે મોંઘીમાના આશ્રમમાં. કારણ કે હરિહરનો હાથ પીડ્યો એટલે પ્રસાદ તો લેવા જવું જ પડે. લેવા જો પ્રસાદ લેવા અહીંયા આશ્રમમાં અમે પગી ગયા છીએ. જો કેટલું પબ્લિક છે જો પ્રસાદ લેવામાં. કેમ આવો આશ્રમ છે મોંઘીમાનો જો અહીંયા. અને પછી મિત્રો પગી જાય એમ ગેબનશાહ પીરના દરગાહના દર્શન કરવા માટે. તો ગેબનશાહ પીરની દરગાહ જો સિંહોરની બહાર છે, આપણે 2 કિલોમીટર થાય સિંહોરથી. તો ત્યાં અમે પગી ગયા હતી ગેબનશાહ પીરની જગ્યામાં. સિંહોરની બહાર 2-3 કિલોમીટર થાય. તો ગેબનશાહ પીરના દર્શન કરીએ અને પછી ઘડીક પોરો ખાવો છે આશ્રમમાં. તડકો થઈ ગયો છે, જે ઘડીક પોરો ખાય ને પછી નીકળવું છે. હવે અહીંથી પછી મિત્રો ખોડિયાર મંદિર. તો મિત્રો આ છે સેલાનિશા પીરની દરગાહ. સેલાનિશા પીરની દરગાહ, એના દર્શન પણ કરી લઈએ. ક્યાં આપણે આવી ગયા? ગેબનશાહ પીરની દરગાહ. ગેબનશાહ પીરની દરગાહ. હે ગેબનશાહ ઘડીક પોરો ખાવ. પોરો ખાવાનું જોઈએ ને. સાયો મસ્તી ના કા ઢીંગુ ઘડીક પોરો ખાઈએ પછી આપણે જઈએ. પાછળ જંગલ કેવું સરસ છે. તો જો માનસીબેન તો હિંચકા ખાવા મીડ્યા છે ગેબનશાહ પીરની જગ્યામાં. મજા આવી ગયા ને પણ જુઓ, વાહ વાહ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે ખોડિયાર મંદિર. ખોડિયાર માતાના દર્શન કરવા માટે. પણ પબ્લિક તો જુઓ મિત્રો, ગરદી તો જુઓ. કારણ કે માતાજીના દર્શન કરવામાં બહુ મોટી લેન હતી, એટલે એમ ડાયરેક્ટ પાછળ માતાજીનો જે ધરો છે ને, તાતણીયો ધરો, તાતણિયા ધરાના દર્શન કરવા માટે આવ્યા હતી. તો જુઓ આવી રીતનું છે પબ્લિક અત્યારે. આ બેસ્ટ વર્ષ છે અને જો આ ધરો, આ ધરાના દર્શન કરી. આ ધરાની અંદર પણ મગરમચ્છ છે હો. હા મગર છે માતાજીની. આવી રીતનું છે પબ્લિક જુઓ. કારણ કે બેસતું વર્ષ છે એટલે આજ તો ગરદી હોય જ હતી મિત્રો. અને ધજા દંડ જુઓ, માતાજીની ધજા ફરકે. વાહ વાહ. અને પછી થાકી જ જાય ને ઘડીક બેઠા પોરો ખાવા. ઘડીક પોરો ખાય ને પછી નીકળવું છે હવે, બરોબર ને? હા હા. પછી તો રીના બાળકી એક ભાઈની પાસે કૂતરું. કૂતરાને વાહ વાહ. કૂતરું પણ એવું હતું. તો મિત્રો આવી દુકાનો કેમ માનસીબેન ખરીદી કરવા માટે દુકાન બનાવે. કૂતરું તો આવું કૂતરું છે ભાઈ પાસે. મસ્ત કૂતરું છે, 30,000નું કૂતરું છે એમ કહેતા થઈ ભાઈ. નાનું એવું ગલુડું. તો મિત્રો દર્શન કરવાની લાઈન જોવો તમે ખોડિયાર માતાના મંદિરે. બેસતા વર્ષનું પબ્લિક જોવો તમે. હા હા. અને દુકાનોમાં એટલી ગરદી છે અત્યારે બીજે જુઓ. બધી દુકાનો એટલી ગરદી છે, જ્યાં જાવ ને એટલી ગરદી. પબ્લિક જ એવું છે આ ગરદીમાં. બેસતું વર્ષ છે એટલે બધા દર્શન કરવા આવે. ત્યાં ભાવિક ભક્તો બધા ઉમટી પડે. આવી રીતનું છે ખોડિયાર મંદિર ભાઈ. આજની ગરદી જ એવી છે. અને પછી અમે પહોંચી ગયા સોડા પીવા માટે. રીના કે સોડા પીવી છે એટલે સોડા પીવા લાવવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને સોડા પીવા જઈ. તડકો જામ્યો છે એટલે સોડા તો પીવી પડશે. મેં કીધું હાલો જઈએ સોડા પીવા. દીધું દુકાને હાલતા હાલતા
સોડાની દુકાને જઈએ છીએ, પછી સોડા પી. તડકો ખૂબ જામ્યો છે. કઈ પીવી સોડા? તો હું લેવું ગાડી હવે બાઈક ચાલો મિત્રો હવે નીકળીએ હવે. અને આ દુકાને તો અહીં મિત્રો પેંડા લઈ લીધા છે અને આ દુકાને સોડા સોડાનો ઓર્ડર આપ્યો છે. વરિયાળી મેંગો આપણે તો વરિયાળી જ પીધી તડકાની, બરોબર ને? હવે ભાગવું છે, હવે મોડું થઈ ગયું સોરીને. હવે નીકળીએ, સોડા પી લીધી તો આવજો બાપા સીતારામ.